જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. કે ખાલી કહેવાની જ વાતો છે સાહેબ, કે ખાલી કહેવાની જ વાતો છે. બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય પણ ખરાબ ક્યારેય નથી થતો. અને અમુક લોકોને એમના સ્વભાવના કારણે જીવનભર કોઈની સાથે નથી બનતું. અમુક લોકોને એમના સ્વભાવના કારણે જીવનભર કોઈની સાથે નથી બનતું. કારણ કે જમવું તો બધાયને છે પણ નમવું કોઈને નથી. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. કે તમે જે તમારા ઘરની અંદર ટાઇલ્સ જે વાપરો છો એ ક્યાં બને છે અને કઈ વસ્તુથી બને છે તમને ખબર છે? તો ચાલો હું તમને દેખાડું. એ ટાઇલ્સ તમને ખબર છે કે મોરબીમાં બને છે, પણ એ કઈ વસ્તુથી બને છે તમે જોવો છો. પહેલા આટલો ઊંડો ખાડો કરવામાં આવે છે અને એની અંદરથી અલગ પ્રકારની ધૂળ નીકળે છે, જેના પથ્થરના અલગ અલગ પાણાઓથી અલગ અલગ પ્રકારની ટાઇલ્સ બનાવવામાં આવે છે અને અહીંથી એ વોશ કરીને મોરબી પહોંચે છે. અને આ જો ટ્રક જાય છે, અત્યારે લાઈવ ટ્રક જાય છે. હવે જોઈ શકો છો એવા પથ્થર ને કંકણો લઈ અને ત્યાં મોકલવામાં આવે છે. અને આટલો 100 મીટરથી પણ નીચો મોટો બહુ મોટો, આમ તમે જોવો નીચે એટલો મોટો ખાડો ખોદવામાં આવે છે. પછી એના અંદરથી અલગ પ્રકારની ધૂળ નીકળે છે અને જે વધારાની ધૂળ હોય છે એને પાછો દાટી પણ દેવામાં આવે છે. તો તમને આ દેખાડવાનું હતું એટલે મેં તમને આ દેખાડી દીધું. બસ કેવો લાગ્યો વિડીયો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો અમે આવી ગયા છીએ અત્યારે કચ્છમાં, અને કચ્છમાં અમે આવી ગયા છીએ નડાપા વાઘેશ્વરી ફાર્મમાં. અહીંયા સુંદર મજાની અલગ અલગ પ્રકારની કેરીઓ છે, તમે જુઓ. અને આજે તમે મારી સામે જોઈ રહ્યા છો એ છે કેસર કેરી, અને આ ખૂબ જ મીઠી આવે છે. અને અત્યારે અમે આખા ફાર્મની અંદર ગોતી રહ્યા છીએ મસ્ત મજાની મીઠી મીઠી કેરી. અને અત્યારે અમે ઘણા બધા લોકોને લઈને આવીએ છીએ, બધા કેરી ગોતી રહ્યા છે. અને અમે પછી આ કેરીને ઠાકોરજીને ધરાવીને પછી આનો આપણે પ્રસાદ લેવાનો છે. અને આ છે આ ફાર્મના માલિક, અને એમને કીધું કે તમે અમારા ફાર્મે અહીંયા આવો અને અમારી વિઝિટ કરો, એટલે અમે આજે આવ્યા છીએ. અને આ ખાધી છે, આ જો તમે કેટલી મસ્ત મજાની કેરી છે. તો આ ઉનાળાની કેરીની મજા તમે એકવાર જરૂર માણજો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. અને વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ કેરી તમને જોઈને હોતન કેવી લાગી ઈ હોતન તમે કમેન્ટમાં જરૂર બતાવજો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ભુજ મંદિરે. અને અત્યારે દર્શન બંધ હતા એટલે અમે દર્શન નથી કરી શક્યા, પણ અમે અત્યારે ઠાકોર જમાડી લીધા છે. અને હવે અમે જવાના છીએ અમારા ઉતારો ઉપર. અમને કોઠારી સ્વામીએ, શાંતિ સ્વામીએ અમને ઉતારો આપી દીધો છે સહજાનંદ ભુવનમાં. તો અમે જઈશું હવે ઉતારે, ને પછી 3:30 વાગે અમે મંદિરે દર્શન કરશું અને પછી મળશું આપણે માન સ્વામીને. તો જોડાઈ રહેજો આ વ્લોગમાં, અને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. ચાલો જઈએ હવે આપણે ઉતારે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.
કૃષ્ણ દેવ જય શ્રી રામ. તો ફાઇનલી અત્યારે 3:30 વાગી ગયા છે અને અત્યારે દર્શન પણ ખુલી ગયા છે. તો અમે મહારાજના દર્શન કરી લીધા છે. ખૂબ સરસ એવી રીતે દર્શન પણ આપણે કરી લીધા છે. તો હવે આપણે આખું મંદિરનું પરિસર જોશું કે આ મંદિર કઈ પ્રકારે આખી બધી બાજુથી ઘેરાયેલું છે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો ચાલો આપણે જોઈએ મંદિર. અત્યારે આપણે આવી ગયા છીએ આ મંદિરના મુખ્ય દ્વાર ઉપર અને અહીંથી સિદ્ધિ સ્વામી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ દેખાશે. તમે જોઈ શકો છો. નારાયણ ભગવાન પણ છે, નરનારાયણ ભગવાન અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અને એની બાજુમાં જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભુજ મંદિરની એકદમ બાજુમાં જ તે શ્રી સ્વામિનારાયણ મંદિર મહિલા મંદિર છે. અહીંયાથી જો ભગવાનના સુંદર મજાના દર્શન થાય છે અને અહીંયા ક્યારેક ક્યારેક સભા પણ થાય છે. જો તમે અહીંયા ભુજ મંદિરે દર્શન કરવા આવો તો આ સુંદર લાવો તમે ભૂલતા નહીં અને અહીંયા તમે જરૂરથી દર્શન કરવા પધારજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. જો તમે ભુજ મંદિરે આવો એટલે આજુબાજુના ગાર્ડનમાં તમને આવી અલગ અલગ પ્રકારની ગાય અને અલગ અલગ સમુદ્ર મંથન અને અલગ અલગ એવા ભગવાનના પ્રસંગોના તમને અહીંયા મૂર્તિઓ જોવા મળશે. તમે જો ગાય છે, નાનું બટું છે અને આ બધું સમુદ્ર મંથનની જે આખી કથા છે અહીંયા દર્શાવવામાં આવી છે. એવી ઘણી બધી પ્રકારની કથાઓ દર્શાવવામાં આવી છે. એટલે તમે અહીંયા આવો એટલે આ દ્રશ્યને તમે નિહાળવાનું ચૂકતા નહીં. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો અત્યારે આપણે સવારની મંગળા આરતી કરી લીધી છે અને ખૂબ જ મજા આવી ગઈ છે અને અત્યારે બધી જગ્યાએ દર્શન કરી અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા ઉતારે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. ખૂબ સરસ મજાનું આ સપ્ત સૂરોને વહાવી રહ્યા છે ને
સાજિંદા મિત્રો છે એમનું જાહેર સન્માન છે. સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રી રામ. તો આજે અમે આવ્યા હતા ટેલેન્ટના મહાસંગ્રામમાં. આપણે દર્શન કરી અને સવારમાં આપણે મંગલા આરતી કરી અને દર્શન કર્યા. પછી અમે ગયા હતા નખત્રાણાથી ગયા હતા અમે ગઢશીસા અને ગઢશીસાથી અમે અહીંયા આવ્યા છીએ ગાંધીધામ. અને અહીંયા અમે અમારો જે પ્રોગ્રામ હતો એ અમે સમાપ્ત કરી અને આ વ્લોગને પણ સમાપ્ત કરી રહ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. વ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાની સપોર્ટ અને તમારા બધાની ભાવની અમારે ખૂબ જરૂર છે, એટલે તમે બધાએ જરૂરથી સપોર્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ.